ઉપલેટા શહેરના બંબાગીર ચોકમાં આવેલી ચાવી અને કોલ્ડ્રિંકની દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં દુકાન માલિક ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. દુકાનમાં આગ લાગતા તમામ સામાન બળી ગયો હતો. મુરલીધર કી અને બંસીધર કોલ્ડ્રિંક નામની આ દુકાન થોડા સમય પહેલા જ શરૂ કરી હતી. આગ લાગ્યા બાદ થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પરિણામે દુકાનની અંદરની તમામ વસ્તુઓ બળી ગઈ હતી. આગની ચપેટમાં આવેલ દુકાન માલિક ડેવિસ પંકજભાઈ વેદ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. આગની જાણ થતાં જ આસપાસના લોકોએ આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. બાદમાં ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરાતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે પીજીવીસીએલ દ્વારા આસપાસના વિસ્તારોનું વીજળી કનેક્શન સાવચેતીના ભાગરૂપે બંધ કર્યું હતું. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.